હેલો ગાઈઝ, વોટ ઇઝ રીડેવલપમેન્ટ? ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે કે અમારી સોસાયટી છે રીડેવલપમેન્ટમાં ગઈ છે, એટલે કે નવા કન્સ્ટ્રક્શનમાં આપણે નવી બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ. કોઈ પણ જે એક બિલ્ડર છે એ લોકોએ લઈને નવો આખો પ્રોજેક્ટ ઊભો કરતા હોય છે. તો આ રીડેવલપમેન્ટ છે એ શા માટે જરૂરી છે? તો રીડેવલપમેન્ટ જે છે ને એ ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે જેને તોડીને એ લોકો નવી બિલ્ડિંગ બનાવતા હોય છે. એમાં સેમ પ્રોસેસ જ છે કે આપણે જ્યારે કોઈ પણ નવી બિલ્ડિંગ બનાવીએ છીએ ત્યારે કેમ FSI વગેરે હોય છે, દસ્તાવેજ વગેરે જોઈએ છે, બધા આપણે ડોક્યુમેન્ટ્સ ક્લિયરન્સ જોઈએ છે. સેમ એઝ એ રીતે આપણે ગવર્મેન્ટ પાસે જે બી મંજૂરી લઈને આપણે જે બી ન્યૂ કન્સ્ટ્રક્શન કરવાનું હોય ને સેમ એઝ એ બધી પ્રોસેસિંગ કરવામાં આવે છે. રીડેવલપમેન્ટમાં છે ને એક બેનિફિટ છે કે તમે અત્યારે રીકન્સ્ટ્રક્શન કરશો ને તો ફ્યુચરમાં તમને સારી એક સોસાયટી મળશે, સારી એવી સુવિધાઓ મળશે. કેમ કે અત્યારે તમને ખબર જ છે કે જે બી ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે ને એમાં બહુ બધા ખર્ચાઓ જોવા મળે છે, તમને બહુ બધી પ્રોબ્લેમ્સ તમારે ફેસ કરવી પડે છે અને એમાં મેન્ટેનન્સ બી તમને ખબર છે કે વધારે છે અને સોસાયટીનો લુક તમે જુઓ ને તો તમને બહારથી જરા પણ નથી ગમતો. એના કારણે થઈને આપણે ન્યૂ બિલ્ડિંગ જે છે ને કન્સ્ટ્રક્શન કરીએ છીએ. તો જે પણ આ રીડેવલપમેન્ટવાળો પ્રોજેક્ટ કરતા હોય છે ને એ બહુ સારું કહેવાય છે. હું તો એવું જ કહું કે કોઈની બી ઓલ્ડ સોસાયટી હોય ને તો રીડેવલપમેન્ટમાં એને ટ્રાન્સફર કરવી જ જોઈએ અને ફ્યુચર એક સારું તમારું એમાં વધશે. તો આને આપણે રીડેવલપમેન્ટ કહીએ છીએ. વધુ જાણકારી માટે ડેસ્ટિની ડ્વેલ રિયલ્ટીને સંપર્ક કરો. થેન્ક યુ.